ત્રિવેદી એબીસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। કંડલા બંદરે આયાત થતા સોયા ઓઇલને ટેન્કરોમાંથી બારોબાર કાઢી લેવાના એક ષડયંત્રની સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો। કચ્છના અંજારમાં 4 થી 5 શખ્સો દ્વારા કાર ચલાવી ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ બન્યો હતો। આ બનાવના પગલે નગરમાં ભારે ચકચાર પ્રસરી હતી। કચ્છમાં ભર ઉનાળે સ્વાઇન ફ્લૂ પોતાનો સકંજો કસી રહ્યું છે। અબડાસાના વિંજાણમાં જૈન મંદિર પાસે રહેતા એક 50 વર્ષીય આધેડને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા 15 સુધી પહોંચી છે। તો આ હતા આજના મુખ્ય સમાચારો। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું એબીસી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે આગળના સમાચારો વિગતવાર। કંડલા બંદરે આયાત થતા સોયા ઓઇલને ટેન્કરોમાંથી બારોબાર કાઢી લેવાના એક ષડયંત્રની સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો। કંડલા બંદરે આયાત થતા સોયા ઓઇલને ટેન્કરોમાંથી બારોબાર કાઢી લેવાના એક ષડયંત્રની સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો છે। ભચાઉના નંદગામ નજીક આવેલી હોટેલ જય વિરાદરા પાછળ સીઆઈડીએ છાપો મારી સોયાબીન ભરેલા 2 ટેન્કર અને સોયાબીન તેલના ડબ્બા ભરેલો એક ટેમ્પો મળી કુલ 57.39 લાખના મુદ્દામાલ સાથે 5 શખ્સોની ધરપકડ કરી છે। જો કે દરોડા દરમિયાન મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો હતો। ભચાઉના યશોદાધામ નંદગામનો આરોપી ભરત કરસન આહિર કંડલાથી સોયા ઓઇલ ભરીને નીકળતા ટેન્કરોને તેના ડ્રાઈવર ક્લીનરોની મદદગારીથી જય વિરાદરા હોટલની પછવાડે વિસ્તારમાં લઈ જતો। ત્યાં તેના ભાડુતી માણસો ટેન્કરોમાંથી સોયા ઓઇલ કાઢી લેતા। આ અંગે પાકી બાતમી મળતા સીઆઈડીના સીઆઈ સેલના ડિટેક્ટિવ પીઆઈ કેબી રાજવીએ આજે વહેલી પરોઢે 4:30 વાગ્યાના અરસામાં અહીં દરોડો પાડ્યો હતો। સીઆઈડીએ ઘટના સ્થળેથી શ્રવણસિંહ તેજસિંહ સુરાડિયા, ચંપાલાલ ધુળરામ નાઈ અને અશોક શંકર કોળી, ગોવિંદજી ઉમેશજી ઠાકોર અને ભરતજી વનાજી ઠાકોર નામના 5 ડ્રાઈવરો ભાડુતી માણસોને ધરબોચી લીધા હતા। જો કે તેલ ચોરી કાંડનો મુખ્ય સૂત્રધાર ભરત કરસન આહિર ફરાર થઈ ગયો હતો। ભરત ટેન્કરોના ડ્રાઈવર ક્લીનરોને લાલચ આપી તેમની મદદગારીથી ટેન્કરોમાંથી સોયા ઓઇલ ચોરી લેતો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર તેલ ચોરી સાથે ભેળસેળ પણ કરાતી હતી। તો આ સમગ્ર બનાવમાં સ્થાનિક રાજકીય આગેવાનોની સંડોવણી પણ ચર્ચા થઈ હતી। તો આ ષડયંત્રમાં સ્થાનિક પોલીસે દાખવેલી નિષ્ક્રિયતા પણ બહાર આવી છે। સીઆઈડીએ તમામ 6 આરોપી વિરુદ્ધ 120B, 407, 414 અને આવશ્યક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી છે। આ પ્રકરણમાં આગામી દિવસોમાં નવા વળાંકો આવે તેવી શક્યતાઓ છે। અત્રે ઉલ્લેખનીય છે કે કંડલા બંદરેથી વિવિધ કેમિકલ અને તેલ ભરીને નીકળતા ટેન્કરોમાંથી તેને કાઢી ખુલ્લા બજારમાં વેચી મારવાના કારસ્તાનો અવારનવાર પ્રકાશમાં આવ્યા કરે છે। ખાસ કરીને કંડલાથી ભચાઉના પટ્ટામાં અનેક સ્થળે આવા કારનામાઓ ચાલતા હોવાની રાવ ઉઠ્યા કરે છે। અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે એબીસી ન્યૂઝ કંડલા। ગઈકાલના સીઆઈડી ક્રાઇમની જે એજન્સી છે સીઆઈ સેલ ના પીઆઈ શ્રી કેબી રાજવી સાહેબ તથા તેમની ટીમને જે બાતમી મળેલી કે ભચાઉમાં અમુક લોકો અમુક જગ્યાએ સોયાબીન તેલ ટેન્કરમાંથી કાઢી અને ગેરકાયદેસર રીતે એનું વેચાણ કરીને આર્થિક લાભ મેળવે છે। જે આધારે કેબી રાજવી સાહેબની ટીમે ભચાઉમાં નંદગામ છે એની બાજુમાં જય વિરાદરા હોટલની પાછળની ભાગે જે જગ્યા છે ત્યાં રેડ કરતા
2 ટેન્કર અને આઈસર મળી આવેલા એ લોકોને. અને ટેન્કરમાંથી એ સોયાબીન તેલનો જથ્થો કાઢી અને એના ડબ્બા ભરીને આઈસરમાં એ લઈ જઈ અને આર્થિક લાભ મેળવવા માટે એ પોતાની પ્રવૃત્તિ કરતા હતા. અને એ જે રેડ દરમિયાન 5 ઈસમોને એ CICLની ટીમે પકડી પાડ્યા છે અને એક ઈસમ જે છે એને નાસ્તો ફરતો બતાવ્યો છે. ત્યારબાદ એ લોકોએ ભચાઉ પોલીસ સ્ટેશનમાં આ બાબતે પોતાની કાયદેસર ફરિયાદ આપી અને આગળની તપાસ અર્થે ભચાઉ પોલીસ સ્ટેશનને એ આગળની તપાસ માટે સોંપેલ છે અને હાલ એ તપાસ અમે ચલાવી રહ્યા છીએ. અંદાજિત કેટલાનો મુદ્દો માલ? સોયાબીન તેલનો જથ્થો ટોટલ 32,29,200 રૂપિયાનો સોયાબીન તેલનો જથ્થો છે અને 3 વાહનો જે 2 ટેન્કર અને એક આઈસર કબજે કરવામાં આવી છે. કચ્છના અંજારમાં 4 થી 5 શખ્સો દ્વારા કાર ચલાવી ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવના પગલે નગરમાં ભારે ચકચાર પ્રસરી હતી. કચ્છના અંજારમાં 4 થી 5 શખ્સો દ્વારા કાર ચલાવી ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવના પગલે નગરમાં ભારે ચકચાર પ્રસરી હતી. આ બનાવ સંદર્ભે અંજાર તાલુકાના ભીમાસર રહેવાસી જીવા રબારીએ સ્વિફ્ટ કારના ચાલક, તેની સાથે 4 અજાણ્યા ઈસમો અને ટ્રકના ચાલક સહિત અજાણ્યા શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. જીવાભાઈને ટ્રકમાં ગાયો ભરીને લઈ જવાતી હોવાની બાતમી મળી હતી. ગાયો કતલખાને લઈ જવાતી હોવાની શંકાના આધારે સાહેદોએ ટ્રકનો પીછો કરી ટ્રક નાસી ગઈ હતી, પરંતુ ટ્રકની પાછળ સફેદ કલરની 3 સ્વિફ્ટ કાર કળશ સર્કલ પાસે આવી હતી. આ 3 પૈકી એક સ્વિફ્ટ કારમાં 5 જણાએ ઉતરી હુમલો કરવા જતા ફરિયાદી નાસી જઈ ગંગાનાકા સર્કલ પાસે આવ્યા હતા. ભોગ બનનાર યુવાન છકડા સ્ટેન્ડની બાજુમાં ઊભા હતા. તેવામાં ડાડા લખેલી સ્વિફ્ટ કાર અચાનક ફૂલ સ્પીડમાં આવી ફરી પાછી તેના પર કાર ચડાવી અને મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. યુવાન સાઈડમાં ખસી જતા કારમાંથી ઉતરેલા 5 શખ્સોએ ધોકા, તલવાર, છરી વડે હુમલો કર્યો હતો. જીવલેણ હુમલાથી યુવાનને શરીરમાં, માથાના ભાગે તેમજ મૂઢમાર સહિતની ઈજા પહોંચી હતી. આ દરમિયાન ઘટના સ્થળે અંજાર પોલીસ ધસી ગઈ હતી. આ દરમિયાન રબારી સમાજના લોકોએ પોલીસ મથકે જઈ આરોપીઓને ઝડપી પાડવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. આ મામલે પોલીસે મહાવ્યથા સહિતની કલમો તળે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે ABG ન્યૂઝ, કચ્છ. કચ્છમાં ભર ઉનાળે સ્વાઇન ફ્લૂ પોતાનો સકંજો કસી રહ્યું છે. અબડાસાના વિંજાણમાં જૈન મંદિર પાસે રહેતા એક 50 વર્ષીય આધેડને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા 15 સુધી પહોંચી છે. કચ્છમાં ભર ઉનાળે સ્વાઇન ફ્લૂ પોતાનો સકંજો કસી રહ્યો છે. અબડાસાના વિંજાણમાં જૈન મંદિર પાસે રહેતા એક 50 વર્ષીય આધેડનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા 15 ઉપર પહોંચી છે. ગત 11મી મે આધેડ દર્દીને ભુજની ખાનગી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂના લક્ષણો સાથે દાખલ કરાયો હતો. આરોગ્યના વિભાગના જણાવ્યા અનુસાર દર્દીની તબિયત નાજુક છે અને હાલ તેને વેન્ટિલેટર પર રખાઈ સારવાર અપાઈ રહી છે. વધુ એક પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કુલ નોંધાયેલા પોઝિટિવ કેસનો આંકડો 15 પર પહોંચ્યો છે, જેમાંથી 5 લોકોના મોત નીપજી ચૂક્યા છે, જ્યારે 4 દર્દી હાલ અલગ અલગ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ખાસ કરીને સામાન્ય લક્ષણો સમય જાગૃતિનો અભાવ અને બહારથી લોકોની અવરજવરને લઈને ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂ સકંજો કસી રહ્યો છે, જેને સામે આરોગ્ય વિભાગ શંકાસ્પદ લક્ષણો ધરાવતા લોકો અને તેના સંપર્કમાં આવતા લોકોની તપાસણી કરી વકરતા સ્વાઇન ફ્લૂને અટકાવવા પગલાં લઈ રહ્યું છે. અહેવાલ ગોવિંદ મહેશ્વરી સાથે ABG ન્યૂઝ, ગાંધીધામ. लगभग जो है 90% जितने 200 तालका है उसमें 8 तालका में ज़्यादातर है. तो जैसे भुज हुआ, गांधीधाम हुआ और अबरासा. तो अबरासा में 3 पेशेंट है, भुज में 3 पेशेंट पॉजिटिव निकला और गांधीधाम में 3 पेशेंट पॉजिटिव निकला. જેતપુર તાલુકાના બોરડી સંધ્યાના ગામે એક પરિવારના શ્રીમંત પ્રસંગે જમણવારમાં ઝેરી અસર થતા મહેમાનો અને ઘરધણી સહિત 22 લોકોને સિવિલમાં ખસેડાયા.
જેતપુર તાલુકાના બોરડી સંધ્યાના ગામે એક પરિવારના શ્રીમંત પ્રસંગે જમણવારમાં ઝેરી અસર થતા મહેમાનો અને ઘરધણી સહિત 22 લોકોને સિવિલમાં ખસેડાયા. જેની વિગતો મુજબ જેતપુર તાલુકાના બોરડી સામઠિયાળી ગામના મકવાણા પરિવારને ત્યાં શ્રીમંત પ્રસંગ હતો, જેના બપોરે જમણવારના ભોજન બાદ પ્રસંગમાં મહેમાનોને પેટ દુખવાની અને ઉબકા આવવાની ફરિયાદ સાંજે 6 વાગે થઈ હતી અને ત્યારબાદ વધુ ઝેરી અસર થતાં રાત્રે જેતપુરની સિવિલ હોસ્પિટલે એક સાથે 22 લોકોને સારવાર માટે ઇમરજન્સીમાં લઈ જવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર કરવામાં આવતા કોઈને વધુ તબિયત બગડી ના હતી. 22 લોકોને ઝેરની અસર થઈ, તેમાં 5 બાળકો, 9 મહિલા અને 9 પુરુષનો સમાવેશ થયો હતો. હાલમાં જે લોકોને સારવારમાં તબિયત સુધારો જણાતા તેઓને રજા આપવામાં આવી છે અને આ પ્રસંગમાં મીઠાઈને કારણે ફૂડ પોઈઝનિંગ થયેલ તે મીઠાઈ જેતપુરના બોગલા દરવાજા પાસેની દુકાનમાંથી લાવવામાં આવેલ હોવાનું જાણવા મળે છે, જેની પાલિકા તંત્ર દ્વારા આ બાબતે તપાસના ચક્રો ગતિમાન કરેલ છે. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ જેતપુર. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે આગળના સમાચારો વિગતવાર. કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામે રહેતા યુવાનને પંચાયતની ઓફિસમાં ગામના સરપંચે માર મારી ગાળો ભાંડી હોવાની ફરિયાદ પોલીસે નહીં નોંધતા યુવાને પંચાયતની ઓફિસમાં ઝેરી દવા પી આત્મવિલોપનનો કર્યો પ્રયાસ. ગોંડલ બનાવના પગે દલિત સમાજના આગેવાનો સહિતના મોટી સંખ્યામાં એકઠા થઈ જાતા બિચકાયો હતો. બનાવ અંગેની પોલીસમાંથી મળતી માહિતી મુજબ કોટડા સાંગાણીના રામોદ ગામે રહેતો મુકેશ બેચરભાઈ જેતપુર પાલિકા અને જેતપુર પોલીસ દ્વારા ટ્રાફિક દબાણ હટાવો ઝુંબેશ કરવામાં આવી, જેમાં મુખ્ય માર્ગોના દબાણો દૂર કરવામાં આવ્યા. પોલીસ ચીફ ઓફિસર દ્વારા ચેતવણી આપવામાં આવી, હજુ દબાણ હટાવની કામગીરી ચાલુ થશે. જેતપુરમાં સાડી ઉદ્યોગની વિકાસની સામે વાહનો સામે ટ્રાફિકની સમસ્યા તો હતી જ, ત્યારે શહેરના મુખ્ય માર્ગોમાં આડેધડ રેકડીઓ, કેબિનો, દુકાનો બનાવવામાં આવી હતી, જેની સામે પાલિકામાં અને પોલીસના જાહેર લોક દરબારના કાર્યક્રમોમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી, જેની નોંધ લઈ આજે જેતપુર પાલિકા અને જેતપુર પોલીસ દ્વારા જેતપુર શહેરમાં દબાણ હટાવવાની ઝુંબેશ કરવામાં આવી હતી, જેમાં જેતપુરના મુખ્ય માર્ગો અને બજારોમાં દબાણ હટાવવામાં આવેલ. આ તકે પાલિકાના ચીફ ઓફિસર દ્વારા આ દબાણ હટાવવાની ઝુંબેશ એકાંતરા કરવામાં આવશે અને હવે દબાણ હટાવાશે નહીં, પરંતુ દબાણ કરતા લોકોનો સામાન કાયમી કબજો પાલિકામાં જમા કરવામાં આવશે અને તેનો કાયમી નાશ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું. અહેવાલ કિશોર મારુ સાથે એબીજી ન્યૂઝ જેતપુર. જેતપુરના જે મુખ્ય માર્ગો છે કણકિયા પ્લોટ વિસ્તારના જી રોડ ની ઉપર જે લારીના સાઈડમાં કેબિનોના જે દબાણ કર્યા હતા નગરપાલિકાનો સ્ટાફ અને પોલીસ બંદોબસ્ત સાથે દૂર કરવામાં આવ્યા છે અને નગરપાલિકા વતી જાહેર ચેતવણી આ દબાણકર્તાઓને આપવામાં આવે છે. હવે પછી જો એ જગ્યાએ દબાણ કરશે, જે ફૂટપાથો છે એ લોકોના ચાલવા માટે છે, એ કેબિનો કે લારીઓને અમારે ના છૂટકે તોડવી પડશે. હવે અમે કોઈ દંડ ભરીને એને છોડવા નથી માગતા અને પછી અમે કોઈને પણ છોડવા માગતા નથી. ધોરાજી પાલિકાના વોર્ડ નંબર 12 ની પેટા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક હાર, ભાજપના ગઢમાં ગાબડું, કોંગ્રેસે મેળવી જંગી લીડ. કોંગ્રેસના શ્રીમતી કુસુમબેન હીરપરાનો 735 મતોથી વિજય. ધોરાજી પાલિકાની વોર્ડ નંબર 12 ની પેટા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક હાર, ભાજપના ગઢમાં ગાબડું, કોંગ્રેસે મેળવી જંગી લીડ. કોંગ્રેસના શ્રીમતી કુસુમબેન હીરપરાનો 735 મતોથી વિજય. કોંગ્રેસના ઉમેદવાર શ્રીમતી કુસુમબેન વિઠ્ઠલભાઈ હીરપરાનો જંગી મતોથી વિજય થયો હતો, જ્યારે સતત 4 વર્ષથી ભૂગર્ભ ગટરના આડેધડ ખોદકામ અને ઉબડખાબડ રોડ રસ્તા તથા પ્રાથમિક સુવિધાઓનો અભાવ
વગેરે બાબતોને લઈ રોષે ભરાયેલ પ્રજાજનોએ પેટા ચૂંટણીમાં રોષભેર મતદાન કરી ભાજપ પ્રત્યેનો રોષ ઠાલવ્યો હતો અને પ્રજાજનોએ જણાવ્યું હતું કે પરેશાન પ્રજાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. આ તકે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર શ્રીમતી કુસુમબેન હીરપરાએ જણાવેલ કે આ વિજય કોંગ્રેસનો નહીં પરંતુ પ્રજાનો વિજય છે અને ધોરાજીની પ્રજાને આરંભે ચડેલ કામોને તાત્કાલિક ધોરણે શરૂ કરવા પ્રયત્નો કરીશ. જ્યારે ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો અને કોંગ્રેસના કાર્યકરોએ મોં મીઠા કરાવી અને વિજય ઉત્સવ મનાવેલ હતો. ધોરાજીમાં ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે પાલિકા પેટા ચૂંટણીની મતગણતરી શરૂ. ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર સહિતના હાજર અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. એબીસી ન્યૂઝ ધોરાજી. મૂળ માધવપુર તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે બેઠક જાળવી રાખી. ભાજપના ઉમેદવાર સામે 396 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવારે જીત મેળવી. પોરબંદર તાલુકાના મૂળ માધવપુર ગામે આવેલી તાલુકા પંચાયતની બેઠક છેલ્લા 6 માસથી ખાલી પડી હતી, જેની યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને કારમો પરાજય આપીને કોંગ્રેસના ઉમેદવારે આ તાલુકા પંચાયતની બેઠકને જાળવી રાખી છે. આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર પોરબંદર તાલુકાના જિલ્લાના છેવાડે આવેલા મૂળ માધવપુર ગામે આવેલી તાલુકા પંચાયતની બેઠક પરથી ગત તાલુકા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નાથા મીઠા મોકરિયા ચૂંટાયા હતા, પરંતુ આ બેઠકના વિજેતા થયેલા પોરબંદર તાલુકા પંચાયતના સદસ્ય નાથાભાઈ મીઠાભાઈ મોકરિયાનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન થયું હતું, જેથી છેલ્લા 6 મહિનાથી આ તાલુકા પંચાયતની મૂળ માધવપુર બેઠકની જગ્યા ખાલી પડી હતી, જેની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં કુલ 2659 મતનું મતદાન થયું હતું, જેમાં ભાજપના ઉમેદવાર રામસિંહ લાખા ડાભીને 1110 મત મળ્યા હતા, જેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ કરશન બાલસે 1506 મત મેળવીને 396 મતની લીડથી કોંગ્રેસના ઉમેદવારે પોરબંદરની તાલુકા પંચાયતની બેઠક જાળવી રાખતા કોંગ્રેસના કાર્યકરોએ ખુશી વ્યક્ત કરી હતી અને પોરબંદર તાલુકા પંચાયતની મૂળ માધવપુરની બેઠક પરથી ચૂંટાયેલા ગોવિંદભાઈ બાલસને આવકારવામાં આવ્યા હતા. અહેવાલ શાંતિલાલ મેવાડા સાથે એબીજી ન્યૂઝ માધવપુર. આણંદ ખાતે એનડીએ સરકારને 3 વર્ષ પૂરા થતા કરેલા કામોની જાણકારી આમ જનતા સુધી જાય તે માટે મેકિંગ ઓફ ડેવલપમેન્ટ ઇન્ડિયાનો પ્રચાર કરવા રથ પ્રસ્થાન કરાયો હતો. આણંદમાં આજરોજ મોદી સરકારના 3 વર્ષ પૂરા થતા સરકારે જે કામો કરેલ છે તેની ફેસ્ટ દ્વારા દર્શાવવા માટેનું આયોજન કરાયું હતું. દરેક વ્યક્તિને સરકારે કરેલ વિકાસના કામોની જાણકારી આ ફેસ્ટ દ્વારા પહોંચાડવા માટે ફેસ્ટ રથનું પ્રસ્થાન આણંદના સાંસદ દિલીપભાઈ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાયું હતું. આ પ્રસંગે આણંદના સાંસદ અને આણંદ ભાજપના પ્રમુખ મહેશભાઈ પટેલ, આણંદ નગરપાલિકાના પ્રમુખ તથા યુવા મોરચાના કાર્યકરો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. રસ્તે આવતા જતા લોકો આ નિહાળી રહ્યા હતા. સાથે સાથે આવનાર દિવસોમાં તારીખ 16/6/2017 રોજ કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકરે આણંદની મુલાકાતે આવી વધુ જાણકારી આપશે. એબીજી ન્યૂઝ આણંદ. એનડીએની કેન્દ્ર સરકાર એટલે કે આપણા લોકપ્રિય અને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારે 3 વર્ષ પૂરા કર્યા અને એ દરમિયાન 3 વર્ષ દરમિયાન સરકારે મેક ઇન ઇન્ડિયા, ડેવલપ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવી જુદી જુદી સ્કીમો યુવાનીઓ માટે, બહેનો માટે, દીકરીઓ માટે અને ખેડૂતો માટે બધાને માટે જુદી જુદી યોજનાઓ જે શરૂ કરી એ યોજનાઓને જન સુધી પહોંચાડવાનો એક શુભ પ્રયાસ એટલે આ મોદી ફેસ્ટિવલ મારફતે આ બધી જ યોજનાઓ ગામડા સુધી પહોંચે અને લોકો એનાથી જાણે અને એનો લાભ લે એના માટેનો કંઈક પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારે આપણે ત્યાં આજે 13મી તારીખથી શરૂઆત થઈને 13, 14, 15 ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે આપણી જાહેરાતો થશે અને 16મી તારીખે ભારત સરકારના શિક્ષણ મંત્રી પ્રકાશ જાવડેકરજી પોતે આવશે અને એમના દ્વારા ઉદ્ઘાટિત પ્રદર્શન 3 દિવસ ચાલશે. એ પ્રદર્શન મારફતે પણ લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.
કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કંડલા બંદરે આયાત થતા સોયા ઓઇલને ટેન્કરોમાંથી બારોબાર કાઢી લેવાના એક ષડયંત્રની સીઆઈડી ક્રાઇમે પર્દાફાશ કર્યો. કચ્છના અંજારમાં 4 થી 5 શખ્સો દ્વારા કાર ચલાવી ઘાતક હથિયારો વડે હુમલો કરી યુવાનની હત્યા નિપજાવવાનો પ્રયાસ કરાયો હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવના પગલે નગરમાં ભારે ચકચાર પ્રસરી હતી. કચ્છમાં ભર ઉનાળે સ્વાઇન ફ્લૂ પોતાનો સકંજો કસી રહ્યું છે. અબડાસાના વિંજાણમાં જૈન મંદિર પાસે રહેતા એક 50 વર્ષીય આધેડને સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસોની સંખ્યા 15 સુધી પહોંચી છે. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.